નમસ્કાર દર્શક મિત્રો, એચકે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. શામળાજી પાસે એસએમસીનું ફાયરિંગ, ગુજસી ટોકના આરોપીએ ભાગવાનો પ્રયાસ કરતા હાથમાં ગોળી વાગી. સાબરકાંઠા જિલ્લાના શામળાજી નજીક સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા ગુજસી ટોકના ગુનામાં સંડોવાયેલા આરોપી પર ફાયરિંગ કરવાની ઘટના સામે આવી છે. રાજસ્થાનમાંથી ગુજરાત લાવવામાં આવતા આરોપીએ પોલીસ કસ્ટડીમાંથી ભાગવાનો પ્રયાસ કરતા પોલીસે સૌ બચાવમાં ગોળીબાર કર્યો હતો, જેમાં આરોપીના જમણા હાથમાં ગોળી વાગી હતી. મળતી માહિતી મુજબ એસએમસીની ટીમ ગુજસી ટોકના કેસમાં આરોપી શકાજી ડાંગીની રાજસ્થાનમાંથી અટકાયત કરી તેને ગુજરાત લાવી રહી હતી. આ દરમિયાન શામળાજી નજીક રસ્તામાં આરોપીએ પોલીસને ચકમો આપી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. પરિસ્થિતિ કાબૂમાં લેવા માટે પોલીસે ફાયરિંગ કરવું પડ્યું હતું. ફાયરિંગ દરમિયાન આરોપીના જમણા હાથમાં ગોળી વાગતા તેને તરત જ સારવાર માટે હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. હાલમાં આરોપી સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી વિભાગમાં સારવાર હેઠળ છે. ઘટનાની જાણ થતાં એસએમસીના ઉચ્ચ અધિકારીઓ સહિત એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ પીએમ ચૌધરી અને એલસીબી પીઆઈ ડીસી સાકરિયા પોલીસ કાફલા સાથે સિવિલ હોસ્પિટલમાં પહોંચ્યા હતા. સમગ્ર મામલાને ધ્યાનમાં રાખી હોસ્પિટલ પરિસરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. એચકે ન્યૂઝ સાબરકાંઠા.